મચંતા વિઘ્ન વિનાશની મધુકમલાસની સકા વિસહતી હંસવાહિને વિસહતી માતુ હંસવાહિને મત દુર્ગે મને દે હુંસમા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવાય નમઃ. ત્રિકમ સાહેબની જગ્યાની માલિકા અમારા કાંતિ બાપુ અને દિલીપ બાપુ તરફથી હાર્દિક આમંત્રણ છે. 5 દિવસનો મેળો સાહેબ. આ 5 દિવસના મેળાની માલિકા ભોજન અને મારા માટુના સંતોના દર્શનનો લાવો સાહેબ. ને અમારો કવિ લખે શું છે કવિ? ये गुना तो क्या करे करना आँखों गमावसी
જય ગિરનારી જય ગિરનારી પાછળ તમામ મિત્રો ઉભા છે મારે વિનંતી આપણો આશ્રમ છે આપણું આંગણું છે મારો બાપ ઓરાવો જ્યાં તમને જગ્યા મળે પોતે પોતાનું સ્થાન મેળવી લેશો કોઈ અમારા ઉસ્તાદો પર મોજ આવે મારા બેંજાવાળા ભાઈ ઉપર મોજ આવે મારા ગાયકો પર મોજ આવે મારો બાપ થોડોક આકલો થોડોક પડકારો થોડોક તાલીઓનો નાદ એનાથી વધારે સાહેબ મેં બરું પણ માંગુ નહીં આપણે તને કો કાજ સાહેબ મારા સાધુડાનો આંગણો હોય 5 દિવસ સાહેબ આયે અનક્ષેત્ર આયે હરી હરી ચાલુ હોય મારો બાપ मैं मरू पण मागू नहीं अपने तन को काज आवा परमार्थ ने काज मन मांगता नो आवे लाज मने क्रांति बाबू दीपक बाबू तरफથી મને કોઈ કહેવામાં નથી આવ્યું તમે બોલજો એમ પણ એક કલાકાર તો નથી જો કે હું સમાજનો દીકરો છું કલાકાર તો તમે નામ આપ્યું છે પણ અંદરથી એક મને વાત ધક્કો મારે મારો બાપ તમારા તરફથી જે કઈ રકમ આવવાની છે રૂપિયામાંથી કોઈ કલાકાર નથી લઈ જવાના તમામ પૈસા આપણા અનક્ષેત્ર હરિહર માલિપા વાપરવાના હોય મારો બાપ ઉદાર આંખે ભરોસા રહેજો ત્યાર બાપુને મળો આજના આપણા સંસ્વાણી આરાધકો નિર્વ્યસની અને નિરભિમાની જેને સાંભળો એક જીવનનો લાવો હોય અને મારા મોટાભાઈ સમાન પરમ પૂજ્ય ભાઈ શ્રી ચંદ્રેશભાઈ પરમાર આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ત્યારબાદ જેને પણ સાંભળવા એક જીવનનો લાવો હોય અમારા ગોવિંદભાઈ વાણવે અને મારા બાપ સમાન 65 વર્ષની જેની ઉંમરભાઈ સાહેબ પણ જેના ગળાની માલિકભાઈ કે દિવાળી ભીલ બેઠા હોય મારો બાપ ચંદ્રેશભાઈ જેના સાંભળો એક જીવનનો લાવો હોય બાબુભાઈ પડાયા ત્યારબાદ વય નાની અકલ વધુ ઉજ્જવળ જેના હતા જેના સાંભળવો એક જીવનનો લાવો હોય પિયુષભાઈ જોગતી આજના કાર્યક્રમમાં છે એટલે જેમ જેમ ટાઈમ મળે એમ બધા કલાકારોને આપણે સાંભળવાના છે જ્યાં જ્યાં મોજ આવે ને થોડોક આકલો પડકારો કરતો રહ્યો બાપુ તાલી આકલો પડકારો આ બધું મફતનું છે આ મારે સંતો કે મારો બાપ देखे नमन करिए सब नमाविए शीश तारा है गुना तो क्या करे करे लाखों गुना बख्शिश मारा माडोला संतो क्या बात हमारा गुरुजी भाई बताया रहा है त्रिकम साहिब ની જગ્યાની માલી ભાઈનું બાપુ તરફથી હાર્દિક સ્વાગત કરું છું एक जीव से शिव ने મળવા માટે આવ્યો છે સાહેબ જો કે અમારા સાધુડા છે અમને તો પાપા બગડી છે અમે જ્ઞાન ન કરી કે મારો બાપ અમે ખાલી વાતો કરી જેટલા ભગવાન ઉગડા બેઠા મારો બાપ એને આપણે ભાઈ થોડા ભોગીએ અમે તો હા ગડસલ કરીએ પણ કહેવાનો અર્થ એક જીવ છે શિવ ને મળવા માટે આવ્યો છે કઈક થોડું થોડું બધા વાતો લઈને આવ્યા છે સંતના દર્શનનો લાભ છે સાહેબ તમે વિશ્વનો નકશો તમારા હામો લઈને તમે જોઈશો ને સાહેબ પિયુષભાઈ એ વિશ્વનો નકશો તમારા હામો લઈ અને તમે જોશો સાહેબ તો એનું હૃદય ભારત છે અને એ ભારતનો નકશો તમારા હામો રાખી
નકશામાં સાહેબ ક્યારેક નજર કરજો તો એનું હૃદય ગુજરાત ગુરુજી બાપા, અને ગુજરાતનો નકશો તમારા સામો રાખી અને તમે જરામાં નજર મારજો તો એનું હૃદય આપણો આ જુનાગઢ છે ને, જુનાગઢનો નકશો તમારા સામો રાખી તમે જોશો તો સાહેબ એનું હૃદય આપણો ગરવો ગિરનાર છે. અને ઈ ગરવા ગિરનારનો નકશો તમારા સામો રાખી અને તમે જોશો એનું હૃદય મારા સાધુડા છે સાહેબ. મારો બાપ એનું હૃદય એવા સાધુડાના દર્શન કરવા માટે આજ તમે આવ્યા છે. આ ભજનનો મેળો છે, આ ભોજનનો મેળો છે, સાધુ સંતોના દર્શનનો મેળો છે. જ્યાં મજા આવે ને, મેં કીધું ને, જેમ મને કાંતિ બાપુ તરફથી કે દીપકરામ બાપુ તરફથી મને કહેવામાં નથી કે તમે બોલજો સાહેબ, પણ કલાકાર છો એટલે મેં કીધું ને જેમ જ્યાં આનંદ આવે મોજ આવે મારો બાપલિયો ફૂલની ફૂલની પાખડીઓ. ઘણા બધા કલાકારો છે ને, તમામ કલાકારોને એક મારી વિનંતી, બીજા કલાકારોને ધ્યાનમાં રાખી અને મારો બાપ પેલા બધા બબે ભજનનો આપણે લાભ લેવાનો હોય, કારણ કે મારા સત્સંગી બધા ભાઈઓ મળ્યા હોય, સાધુડાઓના દર્શન કરવા માટે મળ્યા હોય. અને અમારો કવિ કહેતો હોય, શું કહેતો હોય કવિ સાહેબ? મંગલ ઘડી મહેમાન થઈ આનમલક બધો આવી મળે, એ હગાવાલામાં હોવ કોઈ પણ મારા ભાઈ વિનાનું નો ભણે, અને એનો દેખાય પરસંગ ડૂબડો, અને ઉડે કાડા કાગડા. રાજા હગા હોય એ જ જગતમાં પણ આપણાઈ, એ આપણા ભાઈ આપણાઈ આપણા. જ્યાં આનંદ આવે, જ્યાં મોજ આવે, મારો બાપ ઉદા રાતે વરહતા રહેજો. તમારા તરફથી જે કાંઈ રકમ આવવાની છે એમાંથી કોઈ કલાકાર નથી લીધાનો. મારો બાપ તમામ પૈસા આપણા આશ્રમની માલિપા વાપરવાના હોય મારો બાપ. એટલે સૌપ્રથમ કાર્યક્રમની શું શરૂઆત હું પિયુષભાઈ જોગતિયાને વિનંતી કરું સાહેબ, પધારો. કારણ કે મેં કીધું ને સાહેબ, ભાઈ નાની અકલ વધુ ઉજ્જવળ જેના આચાર્ય ને એમાં જગતગુરુ મહેન્દ્રાનંદગીરી બાપુનો જેની માથે પંજો પડ્યો હોય પિયુષ જોગતિયાને મારી વિનંતી. પિયુષભાઈ જોગતિયા પધારો, આપણને મોજ આવે. આ બેઠેલ મારા સાધુડા, મારી માતા બહેનો, યુવાન દોસ્તોને મોજ આવે. એવી સરસ મજાની શંકરાણી ભજન ડાયરો લઈ આપણી સમક્ષ ભાઈ શ્રી પિયુષભાઈ જોગતિયા. પણ એકવાર જોરદાર તાલીઓના નાથી આપણે પિયુષભાઈ જોગતિયાને વધાવી લેશું. અને બેન્જો ઉપર જે સંગત આપે છે ધીમા ધીમા તું વગાડ મારા કાળજામાં વાગે છે ટેડવાય સાડી વિઝાણ તરીકે સાહેબ જેનું નામ હોય, નાના કલાકારોથી માંડી અને સારા સારા કલાકારો સાથે બેન્જાની જેને સંગત આપી હોય ભાઈ શ્રી દિનેશભાઈ કાથડ, એને એકવાર જોરદાર તાલીઓના નાથી આપણે વધાવી લઈએ. તાલી પ્રસાદ લીધો એ વગાડ. મને એમ કે હમણાં સમજી જાય, મારી પાસે તો ટાઈમ નથી, ટાઈમ બહુ ટૂંકો છે, એટલે મારે આ બધાને હમા કરવામાં ટાઈમ જોઈએ ભાઈ. તબલા પર સંગત આપે છે બ્રાહ્મણ સભાનું ગૌરવ છે, આપણા ચરણોમાં મારા કોટી કોટી વંદન. એવા વિજયભાઈ ગેડિયા, એને એકવાર જોરદાર તાલીઓના નાથી બતાવો. અમે બધા બદલાવતા એક ના એક બાજુમાં જે રીધમ ઉપર બારોટ સમાજનું ગૌરવ છે, એમના ચરણોમાં મારા કોટી કોટી વંદન. કાંતિભાઈ બારોટ, એને એકવાર જોરદાર તાલીઓના નાથી આપણે બતાવી લઈએ. બાપુ હાવ ગુજરાતીમાં બોલવું, આપણે ઇંગ્લિશ હિન્દીમાં બોલીએ તો ન સમજાય. મારો બાપા સાજિંદા છે ને, તાલીઓથી વધાવો પડે. જોરદાર તાલીઓના નાથી મને બતાવો. મજીરા પર સંગત આપે અમારે લખુભાઈ, એને પણ એકવાર જોરદાર તાલીઓના નાથી બતાવો. અને હમણાં મારી સાથે જેને બેન્જો સંગત આપી ભાઈ શ્રી અમારા મુકેશભાઈ, એને પણ જોરદાર તાલીઓના નાથી બતાવો. હવે છેલ્લી એકવાર મારે તાલી પડો પછી વાત પૂરી. અમારો અવાજ તમારા કાન સુધી પહોંચાડનાર મારો બાપને કે ફરતી બાજુ સાઉન્ડ છે બાપુ, અમારો અવાજ તમારા કાન સુધી પહોંચાડનાર અમારો સંત કૃપા સાઉન્ડ, એને એકવાર જોરદાર તાલીઓના નાદથી આપણે બતાવો. વધારે સમય લેતા પહેલા આપની સમક્ષ ભાઈ શ્રી પિયુષભાઈ જોગતિયા.